મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 65માં। આજનો આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે ડૂબવું અથવા ડૂબીને મરી જવું, જેને અંગ્રેજીમાં કહે છે ડ્રાઉન, જેનો સ્પેલિંગ છે DROWN। એનો વર્બ ટુ છે ડ્રાઉન્ડ, જેનો સ્પેલિંગ છે DROWNED, જેનો વર્બ થ્રી છે ડ્રાઉન્ડ, જેનો સ્પેલિંગ છે DROWNED। આપણો પછીનો ક્રિયાપદ છે ઉપાધિ આપવી અથવા કોઈ વ્યક્તિને ઉપનામ આપવું। આના સિવાય કોઈ ફિલ્મનું એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડબ, જેનો સ્પેલિંગ છે DUB। એનો વર્બ ટુ છે ડબ્ડ, જેનો સ્પેલિંગ છે DUBBED, જેનો વર્બ થ્રી છે ડબ્ડ, જેનો સ્પેલિંગ છે DUBBED। આપણો પછીનો ક્રિયાપદ છે ઉકરડામાં ફેંકી દેવું કે કચરો ફેંકી દેવો, જેને અંગ્રેજીમાં કહે છે ડમ્પ, જેનો સ્પેલિંગ છે DUMP। એનો વર્બ ટુ છે ડમ્પ્ડ, જેનો સ્પેલિંગ છે DUMPED, જેનો વર્બ થ્રી છે ડમ્પ્ડ, જેનો સ્પેલિંગ છે DUMPED। આપણો પછીનો ક્રિયાપદ છે કડક ઉઘરાણી કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ડન, જેનો સ્પેલિંગ છે DUN। એનો વર્બ ટુ છે ડન્ડ, જેનો સ્પેલિંગ છે DUNNED, જેનો વર્બ થ્રી છે ડન્ડ, જેનો સ્પેલિંગ છે DUNNED। આપણો પછીનો ક્રિયાપદ છે રહેવું, વસવું અથવા વસવાટ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડ્વેલ, જેનો સ્પેલિંગ છે DWELL। એનો વર્બ ટુ છે ડ્વેલ્ડ અથવા તમે એને ડ્વેલ્ડ પણ કહી શકો। આના બે વર્બ ટુ છે। ડ્વેલ્વનો સ્પેલિંગ છે DWELLED અને ડ્વેલ્ટનો સ્પેલિંગ છે DWELT। એ જ રીતે એનો વર્બ થ્રી પણ બે છે, ડ્વેલ્ડ અને ડ્વેલ્ટ। વેલનો સ્પેલિંગ છે DWELLED અને ડ્વેલ્ટનો સ્પેલિંગ છે DWELT। આપણા પછીનો ક્રિયાપદ છે કમાવવું, કમાવવું અથવા અર્થ ઉપાર્જન કરવું એટલે કે નાણાં કમાવવા, જેને અંગ્રેજીમાં કહે છે અર્ન, જેનો સ્પેલિંગ છે EARN। એનો વર્બ ટુ છે અર્ન્ડ, જેનો સ્પેલિંગ છે EARNED, જેનો વર્બ થ્રી છે અર્ન્ડ, જેનો સ્પેલિંગ છે EARNED। આપણો પછીનો ક્રિયાપદ છે થડ અથવા મૂળને માટી ચડાવવી, જેને અંગ્રેજીમાં કહે છે અર્થ, જેનો સ્પેલિંગ છે EARTH। એનો વર્બ ટુ છે અર્થડ, જેનો સ્પેલિંગ છે EARTHED, જેનો વર્બ થ્રી છે અર્થડ, જેનો સ્પેલિંગ છે EARTHED। આપણો પછીનો ક્રિયાપદ છે ખાવું, જમવું અથવા આપણે કહી શકીએ આહાર કરવો, જેને અંગ્રેજીમાં કહે છે ઈટ, જેનો સ્પેલિંગ છે EAT। એનો વર્બ ટુ છે એટ, જેનો સ્પેલિંગ છે ATE, જેનો વર્બ થ્રી છે ઇટન, જેનો સ્પેલિંગ છે EATEN। આપણો છેલ્લો ક્રિયાપદ છે પડઘો પડવો, જેને અંગ્રેજીમાં કહે છે એકો, જેનો સ્પેલિંગ છે ECHO। એનો વર્બ ટુ છે એકોર્ડ, જેનો સ્પેલિંગ છે ECHOED, જેનો વર્બ થ્રી છે એકોર્ડ, જેનો સ્પેલિંગ છે ECHOED। આ સાથે આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।